શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે એગ્રી હોર્ટી એજ્યુકેશન વોકેશનલ એજ્યુકેશન ગોપાલ ઠાકોર ચેનલની અંદર આપણે ફરી એક ટામેટાના પ્લોટની અંદર આવેલા છીએ. તો ખેડૂત સાથે જ છે અને જે આ આંસલ વેરાયટી કરીને આવે છે તેનું વાવેતર કરેલું છે. અને આપણે ધોરણ 9ની અંદર વોકેશનલ વિષય ચાલુ છે તો એની અંદર એગ્રીકલ્ચરની અંદર એક ભાગ આવે છે કે ભાઈ સ્ટેકિંગ, કે ભાઈ ટામેટાની અંદર આપણે સ્ટેકિંગ કઈ રીતે કરવું અને કઈ રીતે છોડના જે ફળ હોય છે તે ઉપરની તરફ આપણે ખેંચવા, ઉપરની તરફ રાખવા અને એનાથી ફાયદા શું થાય છે. તો સ્ટેકિંગ એટલે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ આ જે વોચ છે કે જેની ગોળી બનાવેલી છે, કે જે ગોળી આપણે ઊભી કરેલી છે અને જે આ તાર છે એ તારના થ્રુ આપણે તે છોડને ઉપરની તરફ આપણે બાંધી શકીએ છીએ અને છોડ ઉપરની તરફ રાખી શકીએ છીએ. જે આ તમે ટામેટા જોઈ શકો છો કે જે નીચે ન રહે, નીચે રહે તો ફૂગ લાગવાની શક્યતાઓ વધારે એટલી હોય છે કે જેથી તે ઉપરની તરફ રહે અને ફળ આપણા બગડે નહીં અને સારું ઉત્પાદન આપણને મળી રહે. તેના માટે આપણે આ સ્ટેકિંગ કરવાનું હોય છે કે ટામેટાની અંદર સૌથી વધારે ઉત્પાદન લેવા માટે આપણે સ્ટેકિંગ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે કે જે આપણે બાળકોની અંદર શીખવવાનું હોય છે કે ભાઈ બાળકોને ખબર પડતી હોય છે કે ભાઈ સ્ટેકિંગ એ શું છે. તો સ્ટેકિંગ આ વસ્તુ છે કે ભાઈ ટામેટાના છોડને આપણે દરેક છોડ હોય તેના દરેક પાકને આપણે ઉપરની તરફ રાખી શકીએ છીએ, જેના દ્વારા આપણને દવાનો છંટકાવ કરવામાં, ખાતર નાખવામાં કે વીણી કરવામાં આપણને કોઈ પણ પ્રોબ્લેમ આવતો નથી. ખાસ કરીને જોવામાં આવે તો આપણે કહી દઈએ કે ભાઈ ટામેટાની ખેતીની અંદર આપણે સૌથી વધારે તો લેબરની જરૂરિયાત પડતી હોય છે. લેબર એટલે તો ભાઈ મજૂરની જરૂરિયાત પડતી હોય છે કે જેથી કોઈ પણ આ ચેનલની અંદર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો ખાસ કરવાની કે જેથી અમને વિડીયો બનાવતા ખબર પડે કે ભાઈ કોઈ બી ભૂલ હોય તો અમે તેને સુધારી શકીએ અને તમારા સુધી પાછો નવો એક વિડીયો બનાવીને અને મોકલી શકીએ.